ગોધરા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવેલા શહેરા તાલુકાના લોકોએ આખી રાત કલેક્ટર કચેરીમાં વિતાવી। ગોધરા ખાતે અસામાજિક તત્વો બેફામ બન્યા। અવારનવાર બનતી હુમલાની ઘટનામાં શહેરા પોલીસ ઓરમાયું વર્તન અને ફરિયાદ ન લેવામાં આવતી હોવાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે 200થી વધુ સમાજના લોકો આવ્યા હતા। લોકોની એક જ માંગ છે કે તમામ લોકોની રજૂઆત જિલ્લા કલેક્ટર સાંભળે અને આવેદનપત્ર સ્વીકારે। तो आ संदर्भे વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, વિવિધ સમાજના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે રજૂઆત કરવા માટે, શું છે આખો મામલો? જી, ચોક્કસથી જણાવી દઉં, છેલ્લા કેટલા સમયથી શહેરા તાલુકામાં જે ચોક્કસ કોમના જ્ઞાતિના લોકો છે તેઓ હુમલો કરતા હોવાને લઈને તેઓમાં ભારે નારાજગી છે। ખાસ કરીને જો વાત કરીએ તો આ બાબતને લઈને જે અન્ય સમાજના લોકો છે તેઓ ગઈકાલે ગોધરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા, પરંતુ આવેદનપત્ર સ્વીકારવામાં ના આવતા ક્યાંક ને ક્યાંક જે તેઓની માંગણી છે અને તેઓની માંગણી ન સ્વીકારવામાં આવતા તેઓએ ધરણા કર્યા હતા। ત્યારબાદ આજે સવારે તેઓ જે લોકો રજૂઆત માટે આવ્યા હતા તેઓ પાસે આવેદન સ્વીકારવામાં આવ્યું છે અને પરંતુ જે આવેદન જે સ્વીકારવામાં આવ્યું છે તેમાં એક જ માંગણી સ્વીકારવામાં આવી હોવાનો આક્ષેપ જે ત્યાંના લોકો છે રજૂઆત કરવા માટે આવેલા તે લોકો કરી રહ્યા છે। ખાસ કરીને આપણી સાથે અહીંયા જોડાયેલા છે। શું છે તમારી માંગણીઓ? આપણે ધરણા કર્યા છે, શું છે? અમારે ધરણા કર્યા છે, માંગણી હતી આવેદનપત્ર સ્વીકારે તેમજ જે આરોપીઓ છે તે તમામ આરોપીઓને ધરપકડ થાય, શહેરા તાલુકાને જે આરોપી ધરપકડ થાય। સાથે સાથે અમારી માંગણી એ કે જે ધરપકડ ના થઈ અને ફરિયાદ લખવામાં વિલંબ થઈ એટલે પોલીસ ડિપાર્ટમેન્ટને ખાતાકીય તેમને કોઈ એક્શન લેવાય। ચોથી માંગણી એ છે અમારી કે અહીંના જે શહેરા તાલુકામાં આ ગઢવીઓનો ગુંડાગીરી અને એક ટીમ ઉભી થઈ છે એ પોલીસ તંત્રના નજર હેઠળ ઉભી થઈ છે। છેલ્લા 2-4 મહિનાથી એક સરપંચની હત્યા થાય છે, બીજા લોકો પર હત્યાના સડેઆમ શહેરામાં એમએલએ ઓફિસની બહાર મારવામાં આવે છે। ત્યાર પછી આદિવાસી યુવક પર એને સમાધાનના બહાને એને પણ મારવામાં આવે છે। આવા પ્રકારે બુરકાલ, બોડી, બામરોલી જેવા ગામોની અંદર આ ગઢવી ગેંગ અને ભરવાડ ભાઈઓએ આતંક મચાવ્યો છે। આ પોલીસ સ્ટેશનના શહેરાના પીઆઈ તેમજ તમામે સ્ટાફને અહીંયાથી બચી થાય। છેલ્લી માંગણી અમારી એ છે પાંચમી કે આ જે ફરિયાદી છે તમામ ફરિયાદીને સુરક્ષા આપવામાં આવે। આ 5 માંગણીમાંથી આજે માનનીય કલેક્ટર સહિત સાહેબે અમારી વચ્ચે આવી અને અમારું આવેદન સ્વીકાર્યું છે અને 4 માંગણી માટે કીધું છે કે હું ચક્રો ગતિમાન કરું છું અને થઈ જશે એવી એમને આશા રાખી છે, એટલે અહીંયા બેઠા છીએ। પણ આ શહેરામાંથી હાથ જોડીએ છીએ કે આ આતંક બંધ કરાવો, પોલીસ ડિપાર્ટમેન્ટ સક્રિય રીતે કામ કરે અને જે પોલીસ ડિપાર્ટમેન્ટ પીઆઈ અને પોલીસ સ્ટાફ છે એ તાત્કાલિક બદલી થાય તો અમારે અહીંયાથી સુખીથી જઈ શકે એવી અમારી પરિસ્થિતિ છે। આદિવાસી ત્યાં એસસી ઓબીસી માઇનોરિટી ત્યાં ખરેખર ભયભીત છે। આ તમારા ચેનલ જીએસટીના ચેનલ મારફતે હું સરકારને રજૂઆત કરું છું કે આદિવાસીઓનો અસરગ્રસ્ત તેમના અસરગ્રસ્તોને ખાસ વિશેષ પ્રકારે સુરક્ષા આપો અને આ ભરવાડ અને ગઢવીઓના અન્યાયથી ત્રાસથી અમને બચાવો, આ શહેરા તાલુકાને બચાવો। એ માટે અમે આ માનનીય કલેક્ટર સાહેબને રજૂઆત કરીએ છીએ। આપના મારફતે પણ અમારા આખા ગુજરાતના કહીએ કે અહીંયા અમને આપથી બચાવો અને અમને જીવો અને જીવા દો એવું। જી, ચોક્કસથી આ લોકોની એક જ માંગ છે કે જે અમારી 5 માંગણીઓ છે તે વહેલી તકે પૂર્ણ કરવામાં આવે। ત્યારબાદ અમે ધરણા જે છે તે પૂરા કરીશું અને પોલીસ ડિપાર્ટમેન્ટ સામે પણ જે જવાબદાર છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે અને બદલીઓ કરવામાં આવે તેવી માંગ જે રજૂઆત કરતા છે તેઓ દ્વારા કરવામાં આવી છે। જી, આભાર રવિ અમારી સાથે જોડાવા બદલ। અને